મિત્રો, તમે દાદા દાદીના ઉખાણા સાંભળ્યા. તો મિત્રો, આજે આપણે સાંભળીશું ખેડૂત કાકાના ઉખાણા. ઉખાણું પહેલું. નાનું ને પાતળું માટીમાં ઘૂસી જાય, બહાર આવે ત્યારે સોનું ગણાય. બોલો, એ શું? તો મિત્રો, આનો જવાબ છે ઘઉં. ઉખાણું બીજું. બે ભાઈ એક જ દોરે, ફરે તો ખેતર ચીરે. બોલો, એ કોણ? તો મિત્રો, આનો જવાબ છે બળદ. ઉખાણું ત્રીજું. આગમાં જન્મું, પાણીમાં હું મરું, રસોઈમાં હું ભળું. બોલો, હું કોણ? તો મિત્રો, આનો જવાબ છે મીઠું. ઉખાણું ચોથું. એક ખેતર બે ખેડૂત, એક વાવે એક કાપે. બોલો, એ કોણ? તો મિત્રો, આનો જવાબ છે આંખો. ઉખાણું પાંચમું. એક નારની અજબ છે વાત, પાણીમાં રહે આખી રાત. બોલો, એ કોણ? તો મિત્રો, આનો જવાબ છે દીવો. ઉખાણું છઠ્ઠું. પાન જેવું પાન પણ ઝાડ નથી, પૂંછડી જેવી પૂંછડી પણ વાનર નથી. બોલો, એ કોણ હશે? તો મિત્રો, આનો જવાબ છે પતંગ. ઉખાણું સાતમું. ઉપરથી સોના જેવું, અંદરથી લોઢા જેવું, તોડો તો મળે મીઠું, ખાઓ તો લાગે સારું. બોલો, એ શું? તો મિત્રો, આનો જવાબ છે કેરી. ઉખાણું આઠમું. ખાવા કામનું પણ ખાઈ ન શકાય. બોલો, એ શું? તો મિત્રો, આનો જવાબ છે થાળી વાટકો. ઉખાણું નવમું. કાળો છે પણ કાગડો નથી, લાંબો છે પણ સાપ નથી, લખે છે પણ લેખક નથી. બોલો, એ કોણ હશે? તો મિત્રો, આનો જવાબ છે પેન્સિલ. ઉખાણું દસમું. રાતે આવે દિવસે જાય, એના વિના માણસ મરી જાય. તો મિત્રો, આનો જવાબ છે ઊંઘ. ઉખાણું બારમું. એક નાનકડી રાણી, એના વાંકા છે પાણી, એને લાકડીએ મારીએ તો જ પીરસાય પાણી. બોલો, એ શું? તો મિત્રો, આનો જવાબ છે છાશનું વલોણું. ઉખાણું તેરમું. બાપ રેતીમાં સૂતો ને દીકરો બજારમાં ફરે. બોલો, એ કોણ હોઈ શકે? મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો, આનો જવાબ છે કુંભારનો ચાકડો અને માટલું.